નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા ETM ટ્રેડ અંતર્ગત લેસન આઇડેન્ટિફિકેશન ઓફ પેકેજીસ એન્ડ ધેર સોલ્ડરિંગ એન્ડ ડીસોલ્ડરિંગ વિશે આપ સૌને માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ આપણે એ સમજીએ કે આઈસીના પેકેજીસ એટલે શું, અથવા એની પહેલાં એ સમજીએ કે આઈસી એટલે શું. આઈસી એટલે ઇન્ટિગ્રેટેડ ચિપ, કે જેમાં અલગ અલગ ઝાઝા બધા ટ્રાન્ઝિસ્ટર, રજિસ્ટર, ડાયોડ્સના કોમ્બિનેશનથી એક જ ચિપ બનાવવામાં આવે છે અને એક ચિપ ઉપર ઝાઝા બધા ટ્રાન્ઝિસ્ટર્સ મેન્યુફેક્ચર કરવામાં આવે છે અને એ રીતે જે ચિપ બને છે એને ઇન્ટિગ્રેટેડ ચિપ અથવા આઈસી કહેવાય છે. આઈસી અલગ અલગ પેકેજીસમાં અવેલેબલ હોય છે. આઈસીના મૂળભૂત જે પેકેજીસ છે એના વિશે હું તમને પીપીટી દ્વારા માર્ગદર્શન આપીશ. અલગ અલગ જાતના આઈસી પેકેજીસ જે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એમાંના એક છે થ્રુ હોલ પેકેજીસ, સરફેસ માઉન્ટ પેકેજીસ, પિન ગ્રીડ એરે પેકેજીસ અને બોલ ગ્રીડ એરે પેકેજીસ એક્સેટ્રા. હવે થ્રુ હોલમાં કેવું હોય કે તમારી જે આઈસી છે કોઈ બી એ પીસીબીની આરપાર નીકળી શકે છે. એટલે કે જે એના લેડ્સ છે એનું બોડી એક સાઈડ આવશે અને એનું શોલ્ડર અથવા એનું જે કનેક્શન છે, એના ટ્રેક જે છે જે બીજા ડિવાઇસીસ સાથે કનેક્ટ થશે એ બધા પીસીબીની બીજી સાઈડ આવશે. સરફેસ માઉન્ટમાં એના કરતાં થોડું ડિફરન્ટ હોય છે. સરફેસ માઉન્ટમાં પીસીબીની જે સાઈડ ઉપર તમે કમ્પોનન્ટ પ્લેસ કરો છો એમાંથી જ એ જ સાઈડ પર તેના ટ્રેક્સ બહાર નીકળે છે. એટલે કે જો નીચેની સાઈડ તમે આઈસી ફિટ કરો તો એના ટ્રેક્સ પણ નીચેની સાઈડ હોય, અથવા ઉપરની સાઈડ આઈસી ફિટ કરો તો ઉપરની સાઈડ એના ટ્રેક્સ હોય છે. જ્યારે થ્રુ હોલમાં એના કરતાં અલગ હોય કે આઈસી જો તમે ઉપરથી લગાવો તો એના ટ્રેક્સ નીચેની સાઈડ હોય. એની પછી આવે છે પિન ગ્રીડ એરે અને બોલ ગ્રીડ એરે. તો હવે પિન ગ્રીડ એરે વિશે આપણે થોડું સમજીએ. પિન ગ્રીડ એરે, પિન વિશે તો તમને સૌને ખ્યાલ જ હશે. પિન એટલે કોઈ બી આઈસીની જેટલી ટોટલ પિન્સ હોય અથવા એનું જે એક લીડ આપણે કહીએ એને પિન કહેવાય. એરેનો મિનિંગ હરોળબદ્ધ ગોઠવણી. એ તમને ટેબલ ટોપ દ્વારા સમજાવું. એક આઈસીનું પેકેજ હોય છે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ, એટલે કે ડીઆઈપી. આમાં આઈસીની બંને સાઈડ આ રીતે પિન્સ ગોઠવેલી હોય છે અને આ થ્રુ હોલ ટેકનોલોજીનો એક ભાગ છે. એટલે કે જો આ આઈસી, આ તમારી પીસીબી હોય અને આઈસી હું અહીંયાથી લગાવું ઉપરથી, તો એના કનેક્શન્સ મતલબ એની પિન આમ નીચેની સાઈડ બહાર નીકળશે અને એના કનેક્શન અહીંયાથી આપવાના થશે આપણે. તો આ એક પિન છે. એરે એટલે આવી હરોળબદ્ધ ગોઠવણી. તો જે આઈસીના પેકેજિંગ વખતે તેની પિન્સ અથવા તેના લેડ્સ આ રીતે ગોઠવવામાં આવે તેને પિન ગ્રીડ એરે પેકેજ કહેવાય છે. બોલ ગ્રીડ એરેમાં અહીંયા પિન્સની બદલે શોલ્ડર બોલ્સ હોય છે ને એની ગોઠવણી પણ આમ એરેમાં થાય છે, એટલા માટે એ બોલ ગ્રીડ એરે એવું કહેવાય છે. હવે પહેલાં આપણે એ સમજીએ કે આ ડીઆઈપી પેકેજીસ જે જૂના હતા એમાં એવો શું પ્રોબ્લેમ આવ્યો અથવા એવી શું જરૂરિયાત પડી
કે આપણે PGA પેકેજીસ તરફ વળ્યા અથવા આ રીતે મેન્યુફેક્ચરિંગ કરવું પડ્યું. પહેલાં તમારા સર્કિટ બોર્ડની સાઇઝ આટલી હોય તો એમાં એક આ આઈસી રાખીએ અને એ ડ્યુઅલ ઇનલાઇન પેકેજ પ્રમાણે જે કોઈ એના કનેક્શન્સ હોય એની મેક્સિમમ એક લિમિટ આવી જતી કે ભાઈ આટલા સરફેસ એરિયામાં આ જે સરફેસ એરિયા તમને સ્પેસિફાય કરેલો છે એટલામાં મિનિમમ નંબર ઓફ પિન્સ લિમિટેડ થઈ જતી હતી. પણ જો હું પિન ગ્રીડ એરે પેકેજ રાખું તો હું આની નીચેની સાઈડ આવી રીતે વધુ પિન્સ કનેક્ટ કરી શકું. વધુ પિન્સ કનેક્ટ કરવાનું કારણ એવું કે ડેટા લાઇન જે છે તમારી એ તમને વધારે મળે. એટલે માનો કે પહેલાં જે ડેટા 2 લાઇન્સ થ્રુ ટ્રાન્સફર થતો હતો એ હવે વધારે લાઇન્સથી ટ્રાન્સફર થાય છે અને એટલા માટે સેમ પેકેજિંગ ડેન્સિટીમાં તમને વધુ પ્રોસેસિંગ સ્પીડ મળે છે. કેમ કે આમાં નંબર ઓફ પેરેલલ લાઇન્સ અથવા જે ડેટાની લાઇન્સ છે અથવા એડ્રેસ લાઇન્સ છે અથવા જે પિન્સ છે ટોટલ અવેલેબલ એ વધારે હોય છે. ભલે સર્કિટમાં જગ્યા એટલી ને એટલી જ રોકે પણ પિન ગ્રીડ એરે પેકેજીસ નંબર ઓફ પિન્સ વધારે આપે છે. એટલા માટે આની જરૂર પડે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો પિન ગ્રીડ એરે એટલે પિનની હરોળબદ્ધ ગોઠવણી જે બંને આકૃતિમાં તમને દેખાય છે કે લાઇનસર બધી પિન્સ ગોઠવેલી છે. એની નેસેસિટી વિશે આપણે સમજ્યા કે ભાઈ અત્યારે ડેટા લાઇન્સ જે છે અથવા તમારી ચિપની સાઇઝ છે એ લિમિટેડ થતી જાય છે. ચિપની સાઇઝ નાની નાની થતી જાય છે અને તમારે પ્રોસેસિંગ સ્પીડ કન્ટિન્યુઅસલી વધારતા જ આવી પડે છે. તો એના માટે તમારે કોઈને કોઈ રસ્તા તો કાઢવા જ પડશે. તો એમાં સાદી આપણી ડ્યુઅલ ઇનલાઇન પેકેજવાળી જે ચિપ્સ હતી એ આઉટડેટેડ થઈ ગઈ હતી. હજી વપરાય છે પણ જ્યાં તમારે હાયર પરફોર્મન્સની જરૂર હોય ત્યાં બધે પિન ગ્રીડ એરે અથવા એનાય તે હાયર વર્ઝન્સ યુઝ થાય છે કેમ કે એ તમને સેમ સરફેસ એરિયામાં વધુ પાવર પ્રોવાઈડ કરે છે. હવે એનું કનેક્શન 2 રીતે હોઈ શકે. કાં તો એ થ્રુ હોલ હોય અથવા સોકેટમાં માઉન્ટ કરવામાં આવે. એટલે કે આમાં પિન્સ વચ્ચે જગ્યા બહુ ઓછી હોય છે. એટલે જો થ્રુ હોલ હોય તો એનું સોલ્ડરિંગ કરવું ખૂબ જ અઘરું થાય છે. કેમ કે આપણી જે ટીપની સાઇઝ આવે શોલ્ડર ટીપની નાનામાં નાની જે સાઇઝ આવે એના કરતાં પણ ઓછી જગ્યા હોય છે 2 પિન વચ્ચે. એટલે આનું સોલ્ડરિંગ આયનથી નથી કરવામાં આવતું. એના સોલ્ડરિંગ વિશે આપણે લેક્ચરમાં આગળ જોઈશું. અત્યારે એવું સમજીએ કે કાં તો થ્રુ હોલ પેકેજ હોય અથવા એ સોકેટ માઉન્ટેડ હોય. સોકેટ એટલે કે આ જેવી પિન્સ છે એવું જ એનું ફિમેલ કનેક્ટર હોય અને ત્યાંથી પીસીબીમાં બીજા આઉટપુટ કનેક્શન્સ લીધેલા હોય. તો જો સોકેટ માઉન્ટ હોય તો એ ઇઝીલી તમે રિપ્લેસ કરી શકો. થ્રુ હોલ હોય તો એને રિપ્લેસ કરવું ડિફિકલ્ટ થાય છે કેમ કે એને પહેલાં તમારે ડીસોલ્ડર કરવી પડે અને ત્યારબાદ બીજી આઈસી લગાવીને એમાં ફરીવાર શોલ્ડર કરવું પડે છે. જ્યારે સોકેટ માઉન્ટેડ હોય તો તમારે સિમ્પલી એ સોકેટમાંથી એ આઈસીને લિફ્ટ કરીને એના બદલે બીજી રિપ્લેસ જ કરવાની થાય છે. હવે પિન ગ્રીડ એરેના અલગ અલગ વર્ઝન્સ છે. જેમ કે પ્લાસ્ટિક પિન ગ્રીડ એરે PPGA, ફ્લિપ ચિપ પિન ગ્રીડ એરે FCPGA, સ્ટેગર્ડ પિન ગ્રીડ એરે, સિરામિક પિન ગ્રીડ એરે અને ઓર્ગેનિક પિન ગ્રીડ એરે. બધામાં જે પિન્સ હોય છે એ ગ્રીડ એરે પ્રમાણે જ હોય છે એટલે કે હરોળબંધ ગોઠવેલી હોય છે
પણ અમુકમાં સબસ્ટ્રેટ અલગ હોય, અમુકમાં પિનનું લોકેશન અલગ હોય, એ પ્રમાણે અલગ અલગ આ પ્રકાર પાડવામાં આવે છે. તો હવે આપણે થોડું ડિટેલમાં ભણીશું આ બધા પ્રકારો વિશે. ફ્લિપ ચિપ પિન ગ્રીડ એરે. આપણે હમણાં સાદું પિન ગ્રીડ એરે જે જોયું એમાં તમારી જે આઈસી હતી અથવા એની જે ડાય હતી એ ઉપરની સાઈડ હતી અને એના જે કનેક્શન્સ છે, જે એની પિન એ નીચેની સાઈડ હતી. ફ્લિપ ચિપમાં જે એનું નામ સજેસ્ટ કરે છે એ પ્રમાણે ડાય અને પિન્સની પોઝિશન ઇન્ટરચેન્જ થઈ જાય છે. એટલે કે પિન્સ હવે નીચેની બાજુ આવવાની બદલે ઉપરની બાજુ આવશે અને ડાય એટલે કે જ્યાં આગળ તમે સર્કિટને ડિઝાઇન કરી હોય, એક આઈસી જે હોય એ ડાય એનો મૂળભૂત ભાગ કહેવાય કે જેના ઉપરથી નક્કી થશે કે એ આઈસીનો કેટલો ભાગ રજિસ્ટર છે, ક્યાં કેટલા ટ્રાન્ઝિસ્ટર્સ છે, એના કનેક્શન્સ જે કાંઈ છે. આઉટપુટ પિન્સ તો તમને આ પિનથી મળશે, પણ અંદર શું છે એ એની ડાય જ્યારે આપણે ડિઝાઇન કરીએ એમાં મળે. તો એ ડાય જે છે એ નીચેની સાઈડ હશે. તો હવે જો એ નીચેની સાઈડ હોય તો એ તમને હીટ સિંક અથવા કુલિંગ મિકેનિઝમ સાથે કનેક્ટ કરવામાં સહેલું પડે છે, કેમ કે એનો સરફેસ એરિયા જે છે એ વધી જાય છે. તો જો સરફેસ એરિયા વધી જાય તો જે હીટ રિલીઝ થતી હોય એ આપણે ઇઝીલી દૂર કરી શકીએ છીએ. જેમ સરફેસ એરિયા વધારે એમ વધુ એરિયા હવાના કોન્ટેક્ટમાં આવે અને હવા જે છે એ ગરમી દૂર કરતી જાય. તો આ આઈસી ગરમ થવાના ચાન્સીસ ઓછા રહે છે, કેમ કે આમાં હીટ સિંક અથવા વગેરે બીજા મિકેનિઝમ્સ તમે ઇઝીલી લગાવી શકો છો. અને આને ફ્લિપ ચિપ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે એ નોર્મલ ચિપ્સ કરતાં રિવર્સ હોય છે. બાકી બધામાં ડાય જે છે એ ઉપરની સાઈડ હોય અને પિન્સ નીચેની સાઈડ હોય છે, જ્યારે આમાં પિન્સ ઉપરની સાઈડ હોય છે અને ડાય નીચેની સાઈડ હોય છે. હવે નેક્સ્ટ જોઈએ સ્ટેગર્ડ પિન ગ્રીડ એરે. તો સૌ પ્રથમ આપણે સ્ટેગર્ડનો મતલબ સમજીએ. સ્ટેગર્ડ એટલે થોડું વિખાયેલું. જે હરોળબદ્ધ આપણે ગોઠવણી કરી હતી એના બદલે થોડું જે વિખાયેલું હોય એને સ્ટેગર્ડ કહેવામાં આવે છે. તમે પીપીટીમાં જોઈ શકો છો કે પિન્સ જે છે આ સ્ટેગર્ડ પીજીએનું સોકેટ છે, આઈસી નથી, આ એનું સોકેટ છે. સાઈડમાં જે તમને સિલ્વર કલરનું દેખાય છે એનું હેન્ડલ છે કે જેના લીધે તમે આઈસી માઉન્ટ કરી શકો અથવા અનમાઉન્ટ કરી શકો. અને પિન્સ જે છે એ એક્ઝેક્ટ રેક્ટેન્ગ્યુલર અથવા સ્ક્વેર ફોર્મમાં નથી. તમે જુઓ ડાયગનલી એકબીજા સાથે લિનિયર છે, એટલે સ્ટ્રેટ લાઇનમાં નથી આવતી, પણ જો તમે ડાયગનલ્સ કમ્પેર કરો તો ડાયગનલ્સમાં બધી આવે છે. એટલે કે આ પિન ગ્રીડ એરે તો છે, પણ આપણે જે સ્ટાર્ટિંગમાં જોયો હતો કે બધા એક જ લાઇનમાં આવે અને પરફેક્ટ સ્ક્વેર અથવા રેક્ટેંગલ બનાવે, એવું નથી. થોડું આમાં ચેન્જ છે. અને આમાં વચ્ચેનો ભાગ નોર્મલી ખાલી રાખવામાં આવે છે. જ્યારે પિન ગ્રીડ એરે સાદું હોય એમાં વચ્ચે પણ પિન્સ હોય છે. ઇન શોર્ટ આઈસીના આખા નીચેના ભાગમાં બધે પિન્સ હોય છે. પણ સ્ટેગર્ડ કરવાથી ફાયદો શું થાય કે આપણને પેકેજિંગ ડેન્સિટી વધારે મળે. પેકેજિંગ ડેન્સિટી વધારે મળે એટલે ઓછી જગ્યામાં આપણે વધુ વસ્તુઓ સમાળી શકીએ અને કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટાડી શકીએ છીએ. એ હું તમને ટેબલ ટોપ દ્વારા સમજાવું. પિન ગ્રીડ એરે એટલે આવી લાઇનસર ગોઠવણી. જ્યારે સ્ટેગર્ડ પિન ગ્રીડ એરેમાં આ વચ્ચેની જે જગ્યા હોય એને યુટિલાઇઝ કરી લેવામાં આવે. અહીંયા આ જે વચ્ચે સ્પેસ રહે છે આટલી, આ વેસ્ટ જશે. જ્યારે સ્ટેગર્ડ પિન ગ્રીડ એરેમાં આનો પણ ઉપયોગ કરીને અહીંયા એક એક એક્સ્ટ્રા પિન મૂકવામાં આવે છે, જેથી કરીને વચ્ચે તમે આઈસીમાં ભાગ
ખાલી રાખી શકો કે જ્યાંથી હીટ ટ્રાન્સફર ઇઝીલી થઈ શકે. એટલે આવું કરવાથી તમને બે ફાયદા મળે કે એક તો હીટ ટ્રાન્સફર ઇઝીલી થાય અને બીજું સેમ ઓલામાં પિન ડેન્સિટી જે છે એ વધારે મળે કે સેમ સરફેસ એરિયા છે આટલામાં તો જેટલી પિન્સ આ રીતે ગોઠવાઈને ઇન શોર્ટ પિન ગ્રીડ એરે પેકેજમાં બનતી હતી એના કરતાં હવે અહીંયા સ્ટેગર્ડ એરેમાં ગોઠવાઈને એટલી ને એટલી જ પિન ડેન્સિટી મળે છે અને તમને વચ્ચે અહીંયા કુલિંગ ફેન અથવા હીટસિંક કનેક્ટ કરવા માટેની જગ્યા પણ મળે છે કે જેથી તમે હીટ ટ્રાન્સફર ઇઝીલી કરી શકો અને તમારી આઈસી ગરમ ઓછી થશે. ત્યારબાદ આવે છે સિરામિક પિન ગ્રીડ એરે. નામ સજેસ્ટ કરે છે કે આમાં ક્યાંક સિરામિકનો ઉપયોગ થતો હશે. તો સિરામિકનો ઉપયોગ આમાં કઈ વસ્તુમાં થતો હોય? એની ડાય બનાવવામાં કે એની આઉટર સરફેસ બનાવવામાં? ડાય તો હંમેશા સેમિકન્ડક્ટરની જ બને છે કે ડાય જે છે એ મેઇન પાર્ટ છે કે જેમાં તમે ટ્રાન્ઝિસ્ટર્સ, ડાયોડ્સ વગેરે ડિઝાઇન કરો છો. તો એમાં સિરામિક તમે યુઝ ન કરી શકો. પણ એનું જે સબસ્ટ્રેટ છે એ સિરામિક હોય અને એમાં પિન્સ જે છે એ ગ્રીડ પ્રમાણે ગોઠવાયેલી હોય તો એને સિરામિક પિન ગ્રીડ એરે કહેવામાં આવે છે. AMDના જે પ્રોસેસર હતા એમાં આ સિરામિક પિન ગ્રીડ એરે યુઝ કરવામાં આવતો. હવે આપણે જોઈએ ઓર્ગેનિક પિન ગ્રીડ એરે. ઓર્ગેનિક પિન ગ્રીડ એરે એ સ્પેશિયલ એવી વસ્તુ છે કે જેમાં સિલિકોનની જે ડાય હોય એ ઓર્ગેનિક પ્લાસ્ટિક વડે બનાવવામાં આવે છે અને એની સાથે અટેચ કરવામાં આવે છે. સિલિકોનની જે તમારી ડાય છે એ ઓર્ગેનિક પ્લાસ્ટિકનું જે મટીરિયલ છે એની સાથે કનેક્ટ કરવામાં આવે છે અને પછી એમાંથી પિન્સ બહાર કાઢવામાં આવે છે. અને આનું નામ ઓર્ગેનિક એટલા માટે છે કેમ કે આ જે તમારું પ્લાસ્ટિક યુટિલાઇઝ થાય છે એ ઓર્ગેનિક મટીરિયલમાંથી બનેલું હોય છે. હવે આના સોલ્ડરિંગ અને ડીસોલ્ડરિંગ વિશે આપણે વાત કરશું. મોસ્ટ પ્રોબેબલી PGA પેકેજીસ જે કોઈ હોય છે એ સોકેટ માઉન્ટેડ જ હોય છે. કેમ કે માનો કે તમે જો એકવાર આને આ બગડ્યું, આ આઈસી ઇન શોર્ટ બગડે તમારી, તો એનું સોલ્ડર અને ડીસોલ્ડર કરવાની પ્રોસેસ ખૂબ જ અઘરી થઈ જાય છે. એટલા માટે મોટાભાગની PGA આઈસીસ જે છે એ સોકેટ માઉન્ટેડ આવે છે અને જો સોકેટ માઉન્ટેડ નથી આવતી તો એ રિપ્લેસ કરવી ખૂબ જ અઘરી બને છે. નોર્મલી જો એ થ્રુ હોલ હોય તો મેં અગાઉ કીધું હતું એમ આમાં તમે સોલ્ડર આયન યુઝ ન કરી શકો. જો સોલ્ડર આયન યુઝ ન થાય તો એના બદલે તમારે હીટ ગન વાપરવી પડે. એટલે હીટ ગન વડે તમારે સહેજ દૂરથી જ એને હીટ આપીને એનું સોલ્ડરિંગ કરવું પડે કે જેથી કરીને કોઈ પણ બાજુના બે પિન્સ શોર્ટ ન થઈ જાય અથવા ગરમ થઈને તમારી આઈસી જે છે એ પોતે જ બગડી ન જાય. એટલા માટે હીટ ગનનો યુઝ કરીને વ્યવસ્થિત વેક્યુમ પંપ વડે આઈસીને ફિક્સ એની પ્રોપર જગ્યાએ હોલ્ડ કરીને પછી તમારે એનું સોલ્ડર કરવાનું હોય છે. એટલે કે જો હવે એનું ડીસોલ્ડર કરવાનું આવે તો એ પણ ડીસોલ્ડરિંગ સ્ટેશન વડે જ કરવું પડે, નહીં કે આપણે ડીસોલ્ડર પંપ અથવા તમે જે ઓલી વિક યુઝ કરો છો ડીસોલ્ડર વાયર એનો યુઝ આમાં નહીં કરી શકીએ. આમાં ડીસોલ્ડર ગન અને વેક્યુમ પંપનો યુઝ કરવો પડશે કેમ કે આ જે છે બહુ જ કોમ્પેક્ટ વસ્તુ છે. કોમ્પેક્ટ એટલે એમાં પિન્સ ખૂબ જ નજીક હોય છે જેથી કરીને એ બર્ન થવાના ચાન્સીસ વધી જાય છે અથવા પિન શોર્ટ થવાના ચાન્સીસ
વધી જાય છે. તો એની ખૂબ જ તમારે કાળજી રાખવી પડે છે. તો એના માટે થઈને સોલ્ડરિંગ આયર્ન આપણે નથી યુઝ કરતા. સેમ વે ડીસોલ્ડરિંગ માટે તે આપણે ડીસોલ્ડરિંગ સ્ટેશનનો જ ઉપયોગ કરીએ છીએ. મોટા ભાગે આનું સોલ્ડરિંગ અથવા ડીસોલ્ડરિંગ જે છે એ ઓટોમેશનથી જ થાય છે. ઓટોમેશન એટલે કે મોટી ફેક્ટરીઝમાં જ્યારે લાર્જ સ્કેલ પ્રોડક્શન થતું હોય ત્યારે જ એમાં મશીનરીઝથી અથવા રોબોટિક્સ વડે આનું સોલ્ડરિંગ થાય, જેના લીધે તમને હાયર પ્રિસિશન મળે. કેમ કે એટલું પ્રિસિશન આપણે જો જાતે સોલ્ડર કરીએ ઇવન હીટ ગનથી તો પણ એટલું પ્રિસિશન આપણે નથી લાવી શકતા. તો એ પ્રોસેસ ઓટોમેશન દ્વારા થાય તો વ્યવસ્થિત થાય અને એનું આઉટપુટ જે આપણને મળે અથવા પિનનું જે કનેક્શન આપણને મળે એ પ્રોપર મળે. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે પીજીએ પેકેજીસ હોય એની નીડ શું છે, એની જરૂરિયાત શું છે પીજીએ પેકેજીસની. અલગ અલગ ટાઈપના પીજીએ પેકેજીસ જોયા અને એનું સોલ્ડરિંગ અને ડીસોલ્ડરિંગ વિશે સમજણ મેળવી. આપ સૌએ ધ્યાનથી સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર.